નમસ્કાર, સ્વાગત છે આપનો સીધો સંવાદમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા। સીધો સંવાદમાં આજે આપણે ચર્ચા કરીશું તાઉતે વાવાઝોડાએ જે તારાજી સર્જી છે એમાં ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે, કારણ કે કૃષિ વિભાગને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। ખેડૂતોના ઊભા પાક ધોવાઈ ગયા છે, વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે, લગભગ કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને એ લોકો અત્યારે સહાયની મીટ માંડીને બેઠા છે। પરંતુ સરકારનો એક જવાબ છે કે સર્વે પૂર્ણ થશે ત્યારબાદ સહાય ચૂકવવામાં આવશે। સવાલ અનેક છે કે આખરે સર્વે ક્યારે પૂરો થશે અને સહાય ક્યારે ચૂકવાશે, કારણ કે ખેડૂત અત્યારે મૂંઝાણો છે। ખેડૂતને અત્યારે સવાલ છે કે જો આગામી પાક વાવવો છે તો બિયારણ ખરીદવા માટે પણ પૈસા નથી। તમામ મુદ્દે ચર્ચા કરીશું સીધો સંવાદમાં। અને આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભારતીય કિસાન સંઘના પ્રવક્તા ગાભુજી ચૌધરી અને સાથે જ સિનિયર પત્રકાર સંજય પટેલ પણ આપણી સાથે ઉપસ્થિત છે। બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલા ગાભુજીભાઈ આપની પાસે આવું છું, કારણ કે એક અત્યંત વિકટ પરિસ્થિતિ અત્યારે ખેડૂતો માટે છે। ખેડૂતો માટે દર વખતે કંઈક કુદરતી આફત આવે છે અને ખેડૂતોને દર વખતે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે। તાઉતે વાવાઝોડાને કારણે ઘણું બધું નુકસાન થયું છે। શું સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છો? સર્વે હાથ ધરાઈ રહ્યો છે, સરકારે આજે પણ કહ્યું કે 86% સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે। જિજ્ઞાસા, અત્યારે જો અગત્યની બાબત હોય તો જે નુકસાન થયું છે એ અગણિત નુકસાન થયું છે ગુજરાતની અંદર। જે તાઉતે વાવાઝોડું હોય એની અંદર અગણિત નુકસાન ગણાય અને સરકારે અમારી માગણી છે કે તાત્કાલિક 6 દિવસની અંદર સર્વે કરી અને ચૂકવવાનું ચાલુ કરવું જોઈએ। જે ભવિષ્યની અંદર જે બન્યું છે એવું ના બને એવી અમે સરકાર પાસે અત્યારે અપેક્ષા રાખી રહ્યા છીએ। કારણ કે ભવિષ્ય આજે જે સરકારની અંદર જે લોકોને બિયારણ લાવવાનો પૈસો નથી, બેંકમાં ભરવાનો પૈસો નથી અને આ વાવાઝોડાએ જે ખેડૂતને એટલું બધું નુકસાન કરી નાખ્યું છે એ નુકસાન પાછળ અમારી ગણતરી એવી છે કે વહેલામાં વહેલી તકે સર્વે થઈ અને ખેડૂતને સહાય ચૂકવાય અને ખેડૂતને જે સહાય ચૂકવવાની છે એની બાબતે આગળ જે સહાય ચૂકવાય બેન એસડીઆરએફ નીચે જે સહાય ચૂકવાઈ છે એ એસડીઆરએફ નીચે જે સહાય ચૂકવાઈ છે ને એક હેક્ટરે 20,000 રૂપિયા એટલે ખેડૂત માટે કઈ ના કહેવાય, લાખો રૂપિયાનું નુકસાન ગયું છે। ત્યારે તમે એસડીઆરએફ નીચે 20,000 હેક્ટરે ચૂકવા એમાં કંઈ થાય નહીં। એટલે સરકારશ્રીને અમારી તો અત્યારે વિનંતી છે કે વહેલામાં વહેલું તકે સર્વે કરી અને વહેલામાં વહેલી તકે ચૂકવણું થાય। તમે સર્વે કરો એ મહત્વનું નથી, સર્વે કરી અને ચૂકવાય એ મહત્વનું છે। અત્યાર સુધીમાં ભવિષ્યમાં દાખલા એવા બન્યા છે કે સર્વે થયું, અધૂરું થયું, પૂરું થયું નથી, આવા ઘણા પ્રશ્નો આવ્યા છે અને સરકારને છેવટે તો ખેડૂતોનો લોલીપોપ જ મળેલો છે। એટલે અત્યારે સરકાર સારી રીતે સર્વે કરી અને વહેલામાં વહેલી તકે જે તાઉતે વાવાઝોડું આવ્યું છે જે નુકસાન ખેડૂતનું થયું છે એ વહેલામાં વહેલી તકે સરકાર ચૂકવણું કરે। બીજા નંબરમાં બેન, અત્યારે જે સૌરાષ્ટ્રની હાલત છે એની અંદર ઘણા ગામોની અંદર હજુ તો વીજળી નથી। એક જ જિલ્લો ખાલી મને એક ધ્યાન ઉપર આવે તો હજુ તો અમરેલી જિલ્લાની અંદર 300 ગામોની અંદર વીજળી નથી। એ લોકોની હાલત એટલી કફોડી છે કે ઘંટી જો જમવું હોય તો ઘંટી કોઈ ચાલુ નથી। ઓલ ઓવર જયારે બંધ હોય તો તમે ઘંટીએ ચાલુ ના કરી શકો, લાઇટ નથી, ઘંટી નથી, મોબાઈલ બંધ છે, કોન્ટેક્ટ કરો તો કોન્ટેક્ટ પણ નહીં કરી શકતો। તો સરકારે વહેલામાં વહેલી તકે આ વીજળીને ચાલુ કરી દેવી પડે, કારણ કે વીજળી ઉપર જ બધું આધારિત છે। એટલે વહેલામાં વહેલી તકે વીજળી ઊભી થાય એવી અમારી અપેક્ષા છે। બિલકુલ, એટલે હજુ કેટલાય ગામો છે કે જ્યાં હજુ સુધી વીજળી નથી, જેના કારણે પડ્યા પર પાટું એવી સ્થિતિ ખેડૂતો અત્યારે પડ્યા ઉપર પાટું છે બેન। અને જ્યારે કોઈ પણ આપત્તિ આવે, કુદરતી આપત્તિ આવે એટલે પહેલી ખેડૂત ઉપર જ આપત્તિ આવતી હોય અને એ ખેડૂતને એમાંથી પસાર થવાનું હોય છે। એટલે ખેડૂત તૂટી રહ્યો છે, ખેડૂત ખેતી છોડી રહ્યો છે બેન અત્યારે। બિલકુલ, જગતનો તાત અત્યારે અત્યંત ચિંતાજનક સ્થિતિમાં છે સંજયભાઈ। અત્યારે બેંકોમાં તમે જુઓ બેન તો આ લોકોને કેસીસી લીધી છે, કેસીસી લીધી છે તો આપણે સરકારને ભારતીય કિસાન સંઘે અનેક વાર રજૂઆતો કરી કે ભાઈ તમે આનો ઓટો રિન્યુ કરી આપો, એનું વ્યાજ આપી દે। હજુ સુધી ઘઉંની બાબતમાં, ચણાની બાબતમાં ખરીદી પૂરી કરી શક્યા નથી આ લોકો। વર્ષોથી આપણે જોઈએ છીએ કે જે ખરીદી કરવાની આવે છે તારા ઠાગા ઠૈયા કરી અને અધિકારીઓ જે તે રીતે એને ઉલારી મારતા હોય છે। જો અત્યારે જો વહેલામાં વહેલી તકે જો ખરીદી કરવામાં આવી હોય તો લોકો ભરો। ગઈ સાલ ઓટો રિન્યુ કરવાની બેન વાત કરી આપણે કે તમે ઓટો રિન્યુ કર્યો, ઓટો રિન્યુ ના કરે, સરકારે એવું કહ્યું હતું કે અમે જે 2 મહિનાનો ડિફરન્સ એપ્રિલ થી 30 માર્ચ સુધીનો હતો એની અંદર એમને એવું કહ્યું હતું કે ભાઈ અમે વચ્ચેનું વ્યાજ છે અમે ચૂકવી દઈશું।
આજે બેંકો પાસે ગણવા તો બેંકોને અત્યારે વ્યાજ ગણવા મળ્યું છે, એ વ્યાજ અમારે ભોગવવાનું થયું બિલકુલ, છે હા. અત્યારે ખેડૂતને ભોગવવાનું. બિલકુલ. એટલે સંજયભાઈ પાસે જઈએ. સંજયભાઈ, ભૂતકાળમાં ઘણી બધી ભૂલો સરકારે કરી છે, જેમ ગાબુજીભાઈ ભૂતકાળને વાગોળી રહ્યા છે. સહાયની જાહેરાત કરવામાં આવે છે, સહાય પહોંચતા બહુ સમય વીતી જાય છે. એવું આ વખતે ન થવું જોઈએ, કારણ કે આ વખતની સ્થિતિ બહુ જ ખરાબ છે. જલ્દીમાં જલ્દી ખેડૂતોને સહાય મળવી જોઈએ. જિજ્ઞાસા, હું એ સાથે સહમત છું. સૌથી પહેલી વાત તો એ કે આ કુદરતી આફત એટલી ભયાનક છે કે ગ્રામ્ય વિસ્તારમાં બહુ કરુણ અને ભયંકર હાલત છે. જો તમે કોઈ ત્યાં પ્રવાસ કરો તો આ પરિસ્થિતિની ખબર પડે એવી છે કે ગામડામાં એ ભાઈએ કીધું એ મુજબ કે માણસોને ખાવા માટે લોટ દળવાની ઘંટી પણ હજી સ્ટાર્ટ નથી થઈ. ગવર્મેન્ટે આજે ઓફિશિયલ ફિગર ડિક્લેર કર્યા છે, પ્રેસ કોન્ફરન્સ કરીને સીએમ સાહેબે ને બધા મિનિસ્ટરોએ, કે 16.5 લાખ વૃક્ષોને નુકસાન છે. હવે વાત આવી સર્વેની. જો ગવર્મેન્ટ ક્યાં ફિગર છુપાવે છે એવું આપનું ધ્યાન દોરું. ગવર્મેન્ટે સહાય જાહેર કરી છે કે 5,000 થી 91,500 સુધીની મકાન સહાય જાહેર કરી છે, પણ કેટલા મકાનોને નુકસાન થયું એ હજી સુધી જાહેર નથી કર્યું. એને એટલું કીધું આટલા થાંભલા પડી ગયા, આટલા વૃક્ષોને નુકસાન છે, પણ જ્યાં સહાય જાહેર કરી છે ત્યાં કેટલા મકાનોને નુકસાન છે એ હજી સુધી નથી જાહેર કરતી ગવર્મેન્ટ. એથી મોટી વાત, આ વાવાઝોડામાં 80 જેટલા લોકોના મોત થયા છે, એ અનઓફિશિયલ ફિગર છે. ગવર્મેન્ટ હજી ઓફિશિયલ ફિગર એ નથી જાહેર કરતી કે કેટલા લોકોના મોત થયા છે. હવે ગવર્મેન્ટ એવું કહે છે કે 10,000, 9.5, 10,000 ગામડામાંથી માંડ 500-600 બંધ છે અત્યારે, બાકીના અમે ચાલુ કરી દીધા છે. પરિસ્થિતિ એવી છે જે ગામડા ચાલુ કર્યા છે, ગામમાં વીજળી આપી છે, જ્યાં ખેડૂતને જરૂર છે ત્યાં સીમમાં એક પણ જગ્યાએ વીજળી ચાલુ નથી થઈ. જે ખેતરોની અંદર થાંભલા પડી ગયા છે એમને એમ છે. મેઇન લાઈનોનું રિપેરિંગ ચાલુ છે, અંદર જાતા તો હજી બહુ સમય લાગશે. અને આથી પણ બહુ કરુણ તમને હું આ કહું કે જે વિસ્તારમાં વાવાઝોડું આવ્યું છે ત્યાં બાગાયત ખેતી બહુ મોટા પ્રમાણમાં થાય છે. નાળિયેરી છે, આંબા, નાળિયેરી અને આંબા બે બહુ મોટો પાક આપણે એ વિસ્તારમાં લેવાય છે. ઉના તાલાળા સુધીમાં, એ ગીર પંથક જે કયો એમાં. હવે એવી પરિસ્થિતિ ખરાબ થઈ છે કે આખાના આખા બગીચા સાફ થઈ ગયા છે. હવે જે ખેડૂતોએ 10, 15, 20 વર્ષથી બગીચા તૈયાર કર્યા હતા, એક બગીચા સાફ થઈ ગયા. હવે આવતા 10 વર્ષ સુધી એ લોકો માટે આજીવિકાની કોઈ વ્યવસ્થા જ નથી થાય એવું, જે ખેતી ઉપર નભે છે એની માટે. આના માટે તો ગવર્મેન્ટ હજી કોઈ વિચારતી જ નથી કે ભાઈ ખેડૂતના જે બગીચાઓને નુકસાન થયું છે એની સહાય કઈ રીતે દેશે. એના માટે તો હજી કોઈ સર્વેની વાત પૂરી નથી આવી. 16.5 લાખ વૃક્ષોને નુકસાન છે એવું કહે છે, પણ જે લોકોને બાગાયત ખેતીને નુકસાન છે એના માટે શું વ્યવસ્થા છે? ગવર્મેન્ટ કોઈ પ્રોપર ફિગર જ નથી આપતી. અને જે તમે જમીનની હકીકત અલગ છે. તમે સર્વેની વાત કરો તો ગામની અંદર જઈ ગામના તલાટી પાસે બેસી સરપંચને કે 2 માણસોને બોલાવી અને ફિગર ભરવામાં આવે છે. સ્થળ ઉપર કોઈ જવા તૈયાર નથી ને કોઈ જાતું પણ નથી. આ વાસ્તવિકતા છે. એટલે માપદંડો કયા રાખવામાં આવ્યા છે સર્વેમાં, એ અહીં અત્યંત પ્રશ્નાર્થ સર્જે છે. એટલે આપ શું કહેશો ગાબુજીભાઈ? વિપક્ષે પણ ખેડૂતો થકી એક માંગ કરી છે સરકાર સામે કે જૂના માપદંડો ખૂબ જૂના છે, વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા નવા માપદંડોને આધારિત સર્વે થવો જોઈએ. સર્વેમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આ વખતે? જિજ્ઞાસા, આ વખતે સર્વેની અંદર જે આ તાઉતે વાવાઝોડું આવ્યું છે એ એક અલગ પ્રકારનું વાવાઝોડું છે. અને જે અત્યારે એ લોકોને ધ્યાન રાખવાની છે કે કાચો મકાન કેટલો પડી ગયો છે, જેમ ભાઈએ વાત કરી એ રીતે મકાન પડી ગયો છે તો એનું સર્વે કરવા હજુ કોઈ સ્તર ઉપર પહોંચ્યું નથી. વાડીઓ ખલાસ થઈ જશે તો હજુ ત્યાં કોઈ સ્તર ઉપર કોઈ પહોંચ્યું નથી. સ્તર ઉપર પહોંચીને એનું સર્વે થાય તો જ સાચું સર્વે નીકળે. એમની પાસે તો અસંખ્ય સ્ટાફ છે સરકાર પાસે. તો જો ધારે ને તો 4 દિવસની અંદર સર્વે કરીને પૈસા વેચવાનું ચાલુ કરી શકે એમ છે. એટલે અસંખ્ય આ બધું છે. પણ સરકારની જો આપવાની નીતિ હોય અને જેમ પાછળ થયું છે જે રીતે જેમ એ ભાઈએ વાત કરી એ રીતે જે ગઈ સાલ પાછલા વર્ષોની અંદર જે બન્યું છે એવું ના બને અને વહેલામાં વહેલી તકે સહાય ચૂકવાય એવી અમારી અપેક્ષા છે. બીજું બેન એક એવું છે કે અત્યારે જે ઘઉંની ચણાની ખરીદી ચાલી રહી છે એ ઘઉંની ચણાની ખરીદી ગોકર ગાયે ચાલી રહી છે. અત્યારે એને ઝડપથી ઘઉંની ખરીદી કરી તો લોકો અત્યારે બેંકમાં આ વખત બેંકમાં ઘણા લોકોને બેંક નહીં પડી શકે, એનું રિન્યુ કરવું જ પડશે એમને. અને એ માટે તો તમે તો જુઓ તો આ લોકો જે કર્મચારીઓ છે એટલો પાવર કરે છે ખેડૂતના સામે કે અને એ બસ કોઈ વાત હોય તો બતાવી દઈશ સરકારની તમે વાત કરો, અમને નહીં કહેવાની.
બરાબર. એટલે આ ખેડૂતોના આ લોકોનો પણ ઘણો પાવર હોય છે. બિલકુલ. એટલે સંજયભાઈ, અહીં સવાલ એ છે કે જમીની કામગીરી થવી જરૂરી છે. જે લોકોને જેટલું નુકસાન થયું છે ત્યાં સ્ટાફ પહોંચે, કયા પ્રકારની પરિસ્થિતિ છે એ જલ્દીમાં જલ્દી થવું જોઈએ. બહુ સાચી વાત છે. હકીકત એ જ છે જે ફિલ્ડમાં કામ થવું જોઈએ. નો ડાઉટ કે પીજીવીસીએલ દ્વારા યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. હું આપને ઓફિશિયલ એક ફિગર આપું, મારી પાસે છે કે સૌરાષ્ટ્રમાં આ વાવાઝોડાના કારણે 8800 ખેતીના ફીડર બંધ હતા. 8800 જે એગ્રીકલ્ચર ફીડર જેને કે જેનાથી ખેતીમાં વીજ પુરવઠો પહોંચાડતા હોય, આજની તારીખે એમાંથી 4800 ફીડર ચાલુ થયા છે. એનો મતલબ કે હજી 4000 ફીડર એટલે 50% બંધ છે. તો પછી ખેતીમાં વીજ પુરવઠો હજી સપ્લાય કરવાની ક્યાં પ્રશ્ન જ આવે છે? ગામડા ચાલુ કર્યા છે એનો મતલબ એ કે ગામડામાં જે ઘરોમાં વીજળી આવે છે એ ચાલુ થઈ છે. ખેતર સુધી વીજળી હજી પહોંચી નથી. એ ઉપરાંત બીજી વસ્તુ હું આપને કહું કે હવે ચોમાસું ઉપર છે. 15 જૂને સરકારી ચોપડે ચોમાસું બેસી જાય, મોડામાં મોડું. અને આ વર્ષે તો એવું લાગે છે કે કદાચ વહેલું ચોમાસું આવે એવી આગાહી પણ છે. હવે અત્યારે ખેડૂતે ચોમાસા માટે બિયારણ, ખાતર, દવા બધી વ્યવસ્થા અત્યારથી કરવાની હોય છે. હવે ખેડૂતના હાથમાં આવેલો પાક વયો ગયો છે. ખેડૂતને અત્યારે ઇમરજન્સીમાં રોકડ સહાયની જરૂર છે. તમે લોનથી આપો કે સહાય આપો, XYZ ગમે તે આપો. સરકાર પાસે ઘણી એવી મશીનરી છે કે જે ખેતી ધિરાણ અપાય છે ને એ જ બેંકોને સૂચના આપે કે તમે વગર વ્યાજનું અત્યારે ટેમ્પરરી ધિરાણ જોગવાઈ છે જ. આવી સ્થિતિમાં તો દરેક બેંકોને કહી દે કે ખેડૂત દીઠ આટલા રૂપિયા 50,000 રૂપિયાનું વચગાળાનું ધિરાણ આપી દો, અને પછી ગવર્મેન્ટ ભલે ને સહાય ચૂકવે ત્યારે ખેડૂત ભરી દે. ગવર્મેન્ટ સર્વે તાત્કાલિક પૂરો કરે તો સહાય ચૂકવશે ને. અને ગવર્મેન્ટ પાસે પૈસાનું એમાં જોગવાઈ હતી ક્યાં? સેન્ટ્રલ ગવર્મેન્ટે 1000 કરોડ જાહેર કર્યા છે. મિનિમમ નુકસાન 10,000 કરોડનું છે. તમે આપશો ક્યાંથી સહાય? એના કરતા તમે અત્યારે ખેડૂતને ઝડપથી હાથમાં કેસ આવે એવી વ્યવસ્થા કરે. સહકારી સંસ્થાઓ બેંકોને વચગાળાના ધિરાણ માટે થોડું પ્રેશર કરે, એ બહુ જરૂરી છે. નહીતર આવતું ચોમાસામાં પ્રોબ્લેમ થાય એવું છે. બિલકુલ. એટલે ગાભુજીભાઈ, ઉનાળુ પાક તો અત્યંત હવે ધોવાઈ જ ગયો છે, એટલે એનાથી તો કોઈ આશા જ નથી. બીજી તરફ ખેડૂતે અત્યારે ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. હા, સૌરાષ્ટ્રમાં સ્થિતિ એવી છે કે સરકાર કહે છે કે સર્વે બાદ સહાય ચૂકવીશું, કેશડોલ આપવામાં આવી રહી છે. પરંતુ જે કેશડોલની રકમ નક્કી કરવામાં આવી છે વ્યક્તિ દીઠ 100 રૂપિયા, બાળક દીઠ 60 રૂપિયા, શું એટલું પૂરતું છે ખરું? બેન, આ વસ્તુ છે સરકારે તો મશ્કરી કહેવાય. તો એક જાતની 100 રૂપિયા 150 રૂપિયાની સહાયની વાતો કરે એટલે 100 રૂપિયાની અંદર તો એનો એક રોટલો ના કરી શકાય બધી. એટલે આ સરકાર જે કઈ કરી રહી છે ને એ તો એક મશ્કરી કહેવાય. આજે ગામડાના ખેડૂતોની મશ્કરી કરી રહ્યા છે આ લોકો. મેં ના કીધું SDRF ની અંદર શું છે, એ SDRF ની અંદર મશ્કરીઓ ખેડૂતોની થઈ રહી છે. એટલે સરકારે જો કરવું જ હોય તો વ્યવસ્થિત સર્વે કરી અને તાત્કાલિક એમ ન ચૂકવણું કરવું જોઈએ. કારણ કે જેથી કરીને અત્યારે ખેડૂતના ખેતરની અંદર વાવણીનો સમય આવી ગયો છે અને વાવણીના સમયે એમને ખાતર અને જે કોઈ હોય બેંકને જેમ પત્રકાર સાહેબે જે વાત કરી એ રીતે બેંકને સીધું કહેવું પડે કે તમે એમને ધિરાણ આપો. જો ધિરાણ આપવાનું શરૂ કરે તો ખેડૂતને તો કોઈની ભીખ નથી જોઈતી બેન. ભીખ માંગવા માટે ખેડૂત નથી, પણ સતોય ખેડૂત આ તો જગતનો તાત કહેવાય છે. બધો એનો પેટ ભરવા વાળો ખેડૂત છે. એટલે એને વહેલામાં વહેલી તકે સહાય આપવાની જરૂર છે અને વહેલામાં વહેલી તકે આ લોકોનું સર્વે થાય અને સર્વે થઈને તાત્કાલિક આ લોકો સહાય ચૂકવવાની ચાલુ કરે એવી અમારી ભારતીય કિસાન સંઘની અપેક્ષા છે. અમે તો વારંવાર આ લોકોને કહ્યું છે કે ભાઈ તમે અત્યારે જે બેંકોની બાબતો છે, ઘઉં ખરીદી અત્યારે ગોકર ગાયે ચાલે છે. વચ્ચે 15 દિવસ કોરોના કરીને અમે બંધ કરી દીધી. કોરોના કોઈ નડતો નતો એ તો ડિસ્ટન્સથી ખેડૂત એક જ ટ્રેક્ટર લઈને ગયો તો ડિસ્ટન્સથી થતું હતું. છતાં એ લોકોએ બંધ કરી દીધું છે કે જેટલું બને એટલી ઓછી ખરીદી થાય આવો સરકારનો પ્રયત્ન થઈ રહ્યો છે. અને અમે તો માનીએ છીએ કે ભાઈ અમે તો MSP આપો નહીં. MSP શું કામ સરકાર ખરીદી કરે છે? MSP થી ખરીદી થાય એવું શરૂઆત કરાવો ને તમે. શા માટે સરકારને ખરીદવું પર લોકોને લાઈનમાં ઉભા કરી દીધા છે? આની પહેલા બેન એવું હતું કે જે ચણા કે ઘઉંની કે જે કોઈ ખરીદી થતી માર્કેટ યાર્ડની અંદર એમના એ લોકોના માણસો એને ઉભા રહેતા હતા અને ટોકનથી એનો માલ પાસ કરીને લોકો લઈ લેતા હતા. અમને અલગ કરી નાખ્યું. હવે તમારે પેલું રજીસ્ટ્રેશન કરાવવાનું, રજીસ્ટ્રેશન કરાયા પછી તમારો નંબર લાગે ત્યારે. અત્યારે લગભગ ચોમાસું બેસવા થઈ ગયું ત્યાં સુધી લોકોના ઘરમાં ઘઉં ચણા હજુ સુધી પડી રહ્યા છે, છતાં હજુ ખરીદી થતી નથી.
કયા આધારે બેંક ચૂકવશે, કયા આધારે ખેતી કરશે? આ તો સરકારને કઈ પડી નથી, ખાલી વાતો કરવાની વાત છે. સરકાર જે હોય, કોઈ પણ સરકાર હોય, એને ખરેખર તો ખેડૂતનું તો શોષણ જ કર્યું છે, અને ખેડૂતનું શોષણ કરવામાં કોઈ વસ્તુ આ લોકોને બાકી રાખી નથી. વારંવાર સતત રજૂઆતો પ્રધાનમંત્રી સુધી અમારા ભારતીય કિસાન સંઘે રજૂઆત કરી છે કે ભાઈ તમે આ ઓટો રિન્યુ કરી આપો બેંકોનું, તો એ પણ નથી થતું. હા, એટલે પહેલેથી જ ખેડૂતોના અનેક પ્રશ્નો છે અને અનેક હવે પ્રશ્નો સ્થિતિ- છે, હા. અનેક પ્રશ્નો અને છે, સ્થિતિ બેન. આ વખતે બહુ ખરાબ છે. એટલે સંજયભાઈ, સરકાર કહે છે, આજે જ સરકારે કહ્યું કે 86% સર્વે પૂર્ણ થયો છે એક સપ્તાહની અંદર. જો એ જ રીતે ગણતરી કરીએ તો આગામી આ અઠવાડિયામાં તો સર્વે પૂર્ણ થઈ જ જવું જોઈએ. સરકાર કહી રહી છે કે અત્યારે કેશડોલ તો ખેડૂતોને આપવામાં આવી જ રહ્યું છે. જિજ્ઞાસા, જે સર્વે પૂરો થયો છે એ સર્વેની જમીની હકીકત છે. માની લઈએ કે 86% સર્વે પૂરો થઈ ગયો છે, તો હવે ક્યાં બહુ દૂર છે. 14% સર્વે પૂરો કરતા આ વીકમાં પૂરો થઈ જવો જોઈએ. તો પછી ગવર્મેન્ટ ઇન્સ્ટન્ટ સહાય જાહેર મંડે કરવા ચૂકવવા માંડે તો પછી ઇસ્યુ સોલ્વ થઈ જાય છે. પણ ગવર્મેન્ટ જે સર્વે છે, હવે સેન્ટ્રલની ટીમ આવશે, ઓલી ટીમ આવશે, આ સર્વે લંબાતા જશે. હું આપને એક ભૂતકાળનું યાદ કરાવું કે જે વડાપ્રધાન પાક વીમા યોજના છે, તમને યાદ હશે કે 2 વર્ષ પહેલા જ્યારે અતિવૃષ્ટિ થઈ ત્યારે પાક વીમાનો ઇસ્યુ બહુ મોટો ઉભો થયો હતો. મને એક્ઝેક્ટ યાદ છે કે કૃષિ મંત્રી આરસી ફળદુએ એવું કીધું હતું કે એટલો લેટ પાક વીમો મળશે, એનું વ્યાજ પણ મળશે, એવું એને ફ્લોર ઉપરથી જાહેર કર્યું હતું. એક પૈસાનો કોઈને પાક વીમો નથી મળ્યો. પાક વીમા યોજનામાં ખરેખર નર્યું ધૂપલ અને એવી છેતરપિંડી થઈ છે ખેડૂતો હારે કે તમે કલ્પના ન કરી શકો. એક ગામમાં 5-5, 10-10 ખેડૂતોને 500 રૂપિયા ને 5-5 હજાર રૂપિયાની પાક વીમો ચૂકવો. કોઈ ઓફિશિયલ ક્યાંય ડિક્લેરેશન તમે કોઈ પણ જગ્યાએથી એનો ડેટા ન મેળવી શકો એવી બધી વ્યવસ્થા કરવામાં આવી અને જાહેર કરવામાં આવ્યું, પાક વીમો ચૂકવાઈ ગયો. ખરેખર એવી સ્થિતિ અત્યારે ચાલુ થઈ છે કે સર્વે ઉપર સર્વે. સર્વે શેનો સર્વે? તમે ગામની અંદર તમારો બૂથ ઉપર તમારું ભાજપનું નેટવર્ક છે, તમે આ નેટવર્કને કામે લગાડો. દરેક બૂથ પેજ પ્રમુખ છે, કામે લગાડો કે તમે જે પેજ, તમારું જે પેજ છે એમાં કેટલા 20 જણાનું પેજ છે, 20 જણાને કેટલી ઇફેક્ટ થઈ છે વાવાઝોડાની માલ મિલકતને, રિપોર્ટ કરો. સાહેબ, તમે વોટિંગની સ્લીપ જો 24 કલાકમાં વેચી શકતા હો તો આ તો માણસના જીવન મરણનો સવાલ છે. તો એ તમે એક વીકમાં ન પૂરું કરી શકો? કેમ ખાલી ગવર્મેન્ટ મશીનરી, ભાજપની મશીનરી પણ કામે લગાડો, ચૂંટણીમાં જે રીતે કામે લગાડો છો એ રીતે, તો ઓટોમેટિક રિયલ પાર આવશે. શું કે પેજ પ્રમુખ છે એના વિસ્તારમાં રહે છે, એ સાચી હકીકત રજૂ કરશે. અધિકારી શું રજૂ કરશે સાહેબ? ઉપલા અધિકારી જાય એસી ચેમ્બરમાં બેસે છે, તલાટીઓ પાસેથી મામલતદાર પાસે માગે, મામલતદાર તલાટી પાસે ફિગર માગે. એ ચેઇન કોઈ દિવસ તમારી કનેક્ટ થવાની જ નથી. જમીનની હકીકત એ છે કે પ્રજાનો પ્રતિનિધિ કોણ છે એને સીધો તમે કન્ડક્ટ કરો અને એને ઇન્વોલ્વ કરો ને. શું કામ ન કરો? કમિટી બનાવો ગામે ગામ, સરપંચની સાહિતની, અને 3 દિવસની અંદર રિપોર્ટ આપે સરપંચ, તલાટી અને મામલતદાર, અને સીધું આખા ગુજરાતમાં તમારે સર્વે કરવો હોય તો મોટી વાત છે. આ તો 3-4 જિલ્લાની વાત છે. હા, બિલકુલ. એટલે બધું થઈ શકે, હા. પણ ઈચ્છા શક્તિ હોવી જોઈએ, રાજકીય ઈચ્છા શક્તિ. બિલકુલ. 4 જિલ્લા પ્રભાવિત થયા છે. 4 જિલ્લામાં જે તે કલેક્ટરને જવાબદારી સોંપવામાં આવી છે સર્વેની. એટલે ગાબુજીભાઈ, સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓના ખેડૂતો સાથે આપ સંપર્કમાં જ હશો. આ જગ્યાએ જઈને કોઈ સર્વે કાર્ય હોય એવી કોઈ સ્થિતિ આપના ધ્યાનમાં આવી છે? બેન, અત્યારે અમારું સર્વે ચાલુ છે. ભારતીય કિસાન સંઘની અમારી ટીમ ત્યાં સર્વે કરવા માટે નીકળેલી છે. એટલે ત્યાં જઈને જે 4 જિલ્લાની અંદર જે વધુ નુકસાન થયું છે એના માટે ભારતીય કિસાન સંઘની ટીમ આજે અમારી સર્વેમાં છે જ. એટલે ત્યાંથી જે સર્વે આવશે એ પણ અમે સરકારને આપીશું કે ભાઈ આ સર્વે છે, પણ સરકારના ઓકરા તો ખોટા જ બને છે. સરકારી જે સર્વે કરે, આજે 86% વાત કરે છે, 86% ચૂકવવા મળવાનું હોય ને, 86% તો થઈ ગયું ને સર્વે. હુકમ લોકોને ભૂખું મારવાની જરૂર છે એમને, હુકમ લોકો ખેડૂતોને કરવાની જરૂર છે. એટલે એના માટે ખરેખર જો સરકારની ઈચ્છા શક્તિ હોય તો સરકારે અત્યારથી ચાલુ કરી દેવાની જરૂર છે. જે કઈ કેશડોલ આપવાનું હોય કે જે કઈ હોય એમને તો સૂચના આપવાની છે બેન. સરકારને તો સૂચના પર બેંકોને સૂચના કરી દે તો પણ થઈ જાય કે ભાઈ તમે આ લોકોને પૈસા આપવાના કરો, ચલો લોન આપી દો તમે. અત્યારે લોન તો આપી દે ને, એની જમીન છે ને મિલકત છે, મિલકત ઉપર એમને આપવાનું છે. એ રીતે પણ ચાલુ થઈ શકે છે. અસંખ્ય નુકસાન બેન ગુજરાતની અંદર થઈ રહ્યું છે, અને એમાં ખાસ કરીને અત્યારે હાલ સૌરાષ્ટ્રની અંદર થઈ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં વહેલામાં વહેલી તકે સર્વે થઈ લોકોના દાખલા તરીકે એક ઝાડ ઓબાનું ઝાડ પડ્યું છે તો 10 થી 12 વર્ષે ઓબાનું ઝાડ ઉસરવાનું છે, એનું તો મોટામાં મોટું નુકસાન છે. અને બાકીનું તમે ગણવા જાઓ ને
તો લોકોનું ઘરનું જે નુકસાન થયું છે, ખેતીનું જે નુકસાન થયું છે, એનું તો પહોંચી વરાય એવું જ નથી. ખેડૂત ક્યારેય પણ ઉભો થઈ શકે ના એવી પરિસ્થિતિ અત્યારે આવી છે. બિલકુલ, એટલે 2500 થી 3000 કરોડના નુકસાનનો અંદાજ માત્ર કૃષિ વિભાગમાં કૃષિ સેવામાં આવી રહ્યો છે. વિભાગમાં હા, એટલે સંજયભાઈ, ઉનાળુ પાક તો આખો એમનો ધોવાઈ જ ગયો કારણ કે તૈયાર હતો પાક, અને હવે પણ જો સહાય મોડી થશે તો કદાચ ચોમાસુ પાક કઈ રીતે તૈયાર થશે એ પણ ખેડૂતો માટે તો અત્યારે મોટો વિકટ સમસ્યા ઊભી થઈ છે. અત્યારનો સૌથી મોટો પ્રશ્ન જે છે કે અત્યારે ખેડૂતના હાથમાં લિક્વિડિટી રોકડની ખાસ જરૂર છે, કારણ કે એને બિયારણ લેવું છે. ચોમાસું આવી ગયું છે, ઓલમોસ્ટ આવી ગયું છે. હવે અઠવાડિયા 10-15 દિવસમાં વરસાદ થાય તો એને વાવેતર શરૂ કરવું પડે. એ પહેલા એને બિયારણ જોઈએ, ખાતર જોઈએ, દવા જોઈએ. આ બધું એને ખરીદવા માટે તેની પાસે કેશ તો જોશે ને. હવે જો ગવર્મેન્ટ કાંઈક આમાં એક્શન લે, અને ઓલા કિસાન સંઘના આગેવાને કીધું એ બહુ સારી વાત છે કે ભાઈ તમે લોન પેટે પણ આપો, હાલ લોન પેટે વચગાળાની લોન પેટે આપો, પણ ખેડૂતના હાથમાં પૈસા આપો તો જ ચોમાસુ સિઝન ઈ સમયસર વાવી શકશે. જો ચોમાસુ સિઝન વાવશે તો ઓટોમેટિક આવતા વર્ષે પૈસા ભરી શકશે. ખેડૂતના પૈસા ખોટા નથી થવાના, 1 રૂપિયો ખોટો નથી થવાનો, કારણ કે કેસીસી ધિરાણ 99.99% રિકવરી ઉપર હાલે છે આપણે, અને સહકારી બેંકો, અર્બન બેંકો અને ડિસ્ટ્રિક્ટ બેંકો એની ઉપર જ નભે છે. એટલે ખેડૂતનો પૈસો ખોટો પણ નથી થવાનો. તમે એને લાંબા ગાળાનું નહીં તો ટૂંકા ગાળાનું ધિરાણ આપો, અને હાલના તકે કોઈ પણ ભોગે ખેડૂતને અથવા બિયારણ સહાય કરો, કોઈ વાંધો નથી. બિયારણ આપો, ખાતર આપો, એવી પણ સહાય શકે ગવર્મેન્ટ, કેસમાં નહીં તો કોઈ વાંધો નથી. પણ કોઈ પણ હુક એન્ડ કુક આ વીકમાં ગવર્મેન્ટે ચૂકવણું ચાલુ કરી દેવું જોઈએ, એ જરૂરી છે. બિલકુલ, એટલે ગાભુજીભાઈ, ચોમાસું નજીક છે અને જે જરૂરિયાત છે એ તો ખેડૂતો સુધી પહોંચી જવી જોઈએ. ભૂતકાળની વાત કરી લઈએ. આ પહેલા પણ ભૂતકાળમાં ઘણી વખત એવું થયું છે કે કમોસમી વરસાદને કારણે, માવઠાને કારણે ખેડૂતોને અનેકવાર પાક ધોવાયો છે. ત્યારે પણ સરકારે સહાયની જાહેરાત કરી હતી. માની લઈએ કે કેટલા દિવસો પછી અથવા કેટલા મહિનાઓ પછી ખેડૂતોને સહાય મળતી હતી? અત્યાર સુધી સરકારે જાહેરાતો જ કરી છે. તો આકાને સ્તર ઉપર જોવો તો લગભગ કોઈને ફાયદો થયો હોય એવું મને તો દેખાતું નથી. લગભગ ખેડૂતો બૂમો જ પાડતા હોય છે કાયમ માટે સહાયની જાહેરાત થાય, ચૂકવણું ક્યારેય થતું નથી. પેલા પાક વીમા જેવું છે, એટલે એની અંદર સહાય જ કરવાની જાહેરાતો કરી છે. જાહેરાત કરી સ્તર ઉપર કોઈ કામકાજ થતું નથી. જેના માટે જો સરકારને હજુ જો સંવેદનશીલ સરકાર ગણતા હોય તો એમને ખરેખર અત્યારથી શરૂ કરવાની જરૂર છે, કારણ કે ભવિષ્યમાં તો મશ્કરી જ થઈ છે ખેડૂતની, અને આજ સુધી હું મશ્કરી જ માનું છું. એટલે જે કંઈ થયું છે ને એમની તાત્કાલિક એમને સહાય કરવાની જરૂર છે. નહીતર ખેડૂત પરિભાગ છે, 10 વર્ષે ખેડૂત ઉભો થયો નથી. અમે ખેડૂત તો પરિભાગેલો જ છે. ખેતીમાં કોઈ મળતું નથી, ખેતી પૂરી થઈ ગયેલી છે. ખેડૂતને અત્યારે જીવવાની તકલીફો છે, જીવવાનો હાથ થઈ રહ્યા છે. એટલે હવે વહેલામાં વહેલી તકે અમને સહાય કરવાની જરૂર છે. બિલકુલ, એટલે સંજયભાઈ, જેમ ગાભુજીભાઈ કહી રહ્યા છે કે ભૂતકાળમાં જાહેરાતો ઘણી થઈ, પેકેજની તો જાહેરાત કરી દેવામાં આવે છે, પરંતુ ખેડૂતના હાથમાં કંઈ પહોંચતું નથી. પહોંચે છે તો પણ મહિનાઓ લાગી જાય છે, વર્ષો વીતી જાય છે. એવું તો આ વખતે ન થવું જોઈએ. ખેડૂતની હાલત બહુ ખરાબ છે. બહુ સાચી વાત છે કે અત્યારે એવી સ્થિતિ છે કે આજે મળે તો આજે સહાય ચૂકવવી પડે, તો જ ખેડૂતના હાથમાં બિયારણ માટે કે પૈસાની વ્યવસ્થા થઈ શકે. એક હું આપને થોડીક ડિટેલ આપું કે જે વિસ્તારમાં વાવાઝોડું થયું છે ને એ બાગાયત વિસ્તાર છે. નાળિયેરી અને આંબાનું મોટું ઉત્પાદન ત્યાં મોટા પ્રમાણમાં પાક લેવાય છે. હવે આ ઝાડમાં છે ને સરકારે કેટેગરી પાડેલી છે, અનામત અને બિન અનામત વૃક્ષની કેટેગરી ગવર્મેન્ટે પાડેલી છે. એના ભાવતાલ પણ ગવર્મેન્ટમાં ફિક્સ છે. જેમ બિન અનામત વૃક્ષો છે તો આપણે જંગલી ઝાડ છે, પીપળા, લીમડા, આવા બધા ઝાડ. એમાં 7 વર્ષથી નીચેનું ઝાડ હોય તો એની કિંમત 1100 થી 5000 હોય, ને 7 વર્ષથી ઉપર હોય તો 50000 સુધીની કિંમત છે. એવી રીતે અનામત કેટેગરીના એટલે બાગાયત વૃક્ષો છે, જે આ નાળિયેરી કે છે, આંબા, ચીકુ, આ બધા, એની કિંમત 30,000 થી માંડીને 2.5 લાખ સુધી આંકવામાં આવી છે. આ ગવર્મેન્ટના ચોપડાની વાત છે. જો તમે માની લો કે કોઈનું 10 વીઘાનો બગીચો હોય અને એની અંદર 200 આંબા હોય, એ 200 માંથી 50 આંબા પણ સંપૂર્ણ નષ્ટ થયા હોય તો એની 2.5 લાખ લેખે એનું વેલ્યુએશન ગવર્મેન્ટ કરે જ છે. પણ ચૂકવે અને સર્વે થાય અને ચૂકવે એ શક્ય નથી. શું કે જો સર્વે કરે તો વાસ્તવિકતા સામે આવે, વાસ્તવિકતા સામે આવે તો બહુ મોટી રકમ ચૂકવવાની થાય. એટલે સર્વે છે ને એ માત્ર એક ફોર્માલિટી જેવી વસ્તુ છે. પછી ગવર્મેન્ટે નક્કી કરેલી જે તે ખેડૂતના ખાતામાં જમા થશે કે ભાઈ હેક્ટરે
1 હેક્ટરે 20,000 કે 2 હેક્ટરે 10,000 કે આવી વસ્તુ જાહેર કરી અને સહાય જાહેર કરી દેવામાં આવશે. બિલકુલ પ્રોપર સર્વે થાય અને સાચી સહાય મળે એવી શક્યતા બહુ ઓછી છે. હા, એટલે સર્વેની કામગીરી કાગળ પર ન રહેવી જોઈએ, જમીનની વાસ્તવિકતા બહાર આવવી જોઈએ અને જેને જેટલી જરૂર છે, જેને જેટલું નુકસાન થયું છે એ પ્રમાણે વળતર મળવું જોઈએ. ખાબુજીભાઈ અને સંજયભાઈ આ બંને ચર્ચામાં જોડાયા, ખૂબ ખૂબ આભાર. તો ખેડૂતો માટે સમય આ ઘણો જ કપરો છે. સરકાર કહી રહી છે સર્વે થઈ રહ્યો છે, પરંતુ ખેડૂતોને હાલમાં તાત્કાલિક ધોરણે સહાયની જરૂરિયાત છે અને એ દિશામાં સરકાર જલ્દીમાં જલ્દી કામગીરી પૂર્ણ કરે એ પણ જરૂરી છે. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.